Good morning, all of you. Today we'll learn about Unit 3, Read 1. બાકી હતું ત્યાંથી ફર્સ્ટ એક્સરસાઇઝ થઈ ગયેલી સ્ટોપ ઓવર થિંકિંગ. સેકન્ડ છે સેલ્ફ હિપ્નોસિસ. સેલ્ફ હિપ્નોસિસ ઇટ મીન્સ આત્મસમૂહીકરણ કરવું, એટલે કે પોતાની જાત સાથે સંમેલન સાધવું અથવા તો પોતાની જાતને પરાણે સમજાવીને મનોમંથન કરીને કોઈ પણ રીતે પોતાની જાતને સમજાવીને વિચારો પર કાબૂ મેળવવો અથવા તો નેગેટિવ થિંકિંગને પોઝિટિવ થિંકિંગમાં કન્વર્ટ કરવું. હવે સેલ્ફ હિપ્નોસિસ એટલે કે હિપ્નોસિસનો જો બીજો મિનિંગ જોઈએ તો એવું પણ થાય કે ઢોંગ કરવો અથવા તો જબરદસ્તીથી એક્ટિંગ કરવી, ગમતું નથી તો પણ ગમે છે એવું બીજાને દેખાડો કરવો, એના માટે મિનિંગ લેવો પડે હિપ્નોસિસ. પરંતુ આખા શબ્દનો મિનિંગ થાય આત્મસમૂહીકરણ કરવું. સેલ્ફ હિપ્નોસિસ આત્મસમૂહીકરણ કરવું. તો જોઈએ ફર્સ્ટ પેરેગ્રાફ વિદ્યાર્થી મિત્રો. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલાઇવ મેન્ટલ સ્ટ્રેસ. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલાઇવ મેન્ટલ સ્ટ્રેસ, એટલે કે યુ કેન યુઝ તમે યુઝ કરી શકો ધીસ સેલ્ફ હિપ્નોસિસ, એટલે કે આ આત્મસમૂહીકરણની એક્સરસાઇઝનો ઉપયોગ તમે કરી શકો. ક્યારે? સ્ટેટ ટુ રિલાઇવ મેન્ટલ સ્ટ્રેસ, માનસિક તણાવમાં રાહત મેળવવા માટે આત્મસમૂહીકરણ નામની જે એક્સરસાઇઝ છે, કઈ રીતે થાય એ બધું તમને આપેલું જ હશે. આત્મસમૂહીકરણની એક્સરસાઇઝનો યુઝ કરી શકાય. ક્યારે? માનસિક તણાવ અથવા તો વધારે પડતો મગજમાં વિચારો આવતા હોય એના પર કંટ્રોલ લાવવો હોય, તણાવમાંથી દૂર થવો હોય, તણાવને દૂર કરવો હોય અથવા તો માનસિક તણાવમાંથી રાહત મેળવવા માટે સેલ્ફ હિપ્નોસિસની એક્સરસાઇઝ કરી શકાય. ટ્રાય ધ ફોલોવિંગ એક્સરસાઇઝ. ટ્રાય ધ ફોલોવિંગ એક્સરસાઇઝ આપેલી છે તે એક્સરસાઇઝને અનુસરીએ. ઇટ બીકમ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝડ. સેલ્ફ હિપ્નોસિસની એક્સરસાઇઝ ખૂબ જ ઇઝી છે, માત્ર આંખ બંધ કરીને કરવાની છે. હવે કઈ રીતે? તો સ્ટેપ બાય સ્ટેપ તમને આપેલું હશે. જુઓ, ફર્સ્ટ સ્ટેપ સેલ્ફ હિપ્નોસિસની એક્સરસાઇઝ કઈ રીતે કરવી એનું ફર્સ્ટ સ્ટેપ આપેલું છે. સેટલ બેક ઇન અ ચેર. સેટલ બેક ઇન અ ચેર એટલે કે ચેરમાં બેસી જાઓ. એન્ડ ક્લોઝ યોર આઈઝ, અને તમારી આંખ બંધ કરી દો. સેકન્ડ પોઈન્ટ, સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ. ઇટ મીન્સ બેકવર્ડનો મિનિંગ થાય ઊંધી રીતે. સ્ટાર્ટ કાઉન્ટિંગ, કાઉન્ટિંગ કરવું મીન્સ ગણતરી કરવી. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ ફ્રોમ 99 ટુ 70. સેકન્ડ હતું કે ચેર પર બેસવું અને આંખ બંધ કરવું. બીજો પોઈન્ટ, બીજો સ્ટેપ છે કે સ્ટેપ બેક, સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ ફ્રોમ 99 ટુ 70, એટલે કે 99થી 70 સુધી ઊંધી રીતે ગણતરી કરો, આંખ બંધ કરીને ચેર પર બેસીને. સેકન્ડ પોઈન્ટ ફોલો કરવાનો છે. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રેથિંગ. કાઉન્ટ કરવું મીન્સ ગણતરી કરવી. સ્લોલી મીન્સ ધીમે ધીમે. ટુ ફિટ મીન્સ આપણે એમ કહીએ ને કે ફિટિંગ આવવું જોઈએ. ફિટ મીન્સ બંધ બેસતું અથવા તો એકદમ પ્રોપર. કાઉન્ટિંગ સ્લોલી, કાઉન્ટ મીન્સ ગણવું, સ્લોલી મીન્સ ધીમે ધીમે. ટુ ફિટ ઇન વિથ યોર બ્રેથિંગ, તમારા શ્વાસોશ્વાસની ક્રિયા સાથે તમે જે ગણતરી કરો છો એ બંધ બેસતી થાય એ રીતે ધીમે ધીમે ગણતરી કરવાની છે. કઈ રીતે સેલ્ફ હિપ્નોસિસની એક્સરસાઇઝ કરવાની? તો ચેર લેવાની, એમાં બેસી જવાનું, આંખ બંધ કરવાની અને 99થી 70 સુધી ઊંધી રીતે ગણતરી કરવાની. અને ગણતરી પણ એ રીતે કરવાની કે તમારા શ્વાસોશ્વાસની ક્રિયા સાથે તમારી ગણતરી બંધ બેસતી હોવી જોઈએ. થર્ડ સ્ટેપ, ત્રીજું સ્ટેપ છે. Now count down from 69 to 30. Now count down from 69 to 30. 69 to 30. તો અહીંયા એવું કહે છે, નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 ટુ 30, 69થી 30 સુધી ફરી પાછું કાઉન્ટ ડાઉન કરો. વાઇલ ઇમેજિંગ વોકિંગ ડાઉન ધ સ્ટેપ ઓફ અ બ્યુટીફુલ સ્ટેરકેસ. એટલે એવું કહે છે થર્ડ પોઈન્ટમાં, નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 ટુ 30, ફરી પાછું 69થી 30 સુધી ઊંધી રીતે ગણતરી કરો. જે રીતે અહીંયા કઈ રીતે 99થી 70 સુધી, એવી જ રીતે ઊંધી રીતે ગણતરી કરવાની છે. શ્વાસોશ્વાસની ક્રિયા સાથે ગણતરી બંધ બેસતી હોય તે રીતે 69થી 30ને ઊંધી રીતે ગણવાનું છે. વાઇલ ઇમેજિંગ વોકિંગ ડાઉન ધ સ્ટેપ ઓફ અ બ્યુટીફુલ સ્ટેરકેસ. 69થી 30 સુધી જ્યારે ગણતરી કરતા હોય ત્યારે કલ્પના કરો કે તમે એક બ્યુટીફુલ સ્ટેરકેસ, બ્યુટીફુલ મીન્સ સુંદર, સ્ટેરકેસ મીન્સ દાદર, સુંદર દાદરને સ્ટેપ બાય સ્ટેપ
એટલે કે સુંદર દાદર ધીમે ધીમે તમે ઉતરી રહ્યા હોય તેવી કલ્પના કરો. ક્યારે 69 થી 30 સુધી ગણતરી કરો ત્યારે. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રેથિંગ. સ્ટીલ feel yourself walking down in time with your breathing. feel yourself એટલે કે તમારી જાતને એવો અનુભવ કરાવો કે feel yourself walking down in time with your breathing એટલે કે તમારી શ્વાસોશ્વાસની ક્રિયા સાથે અને ગણતરી સાથે તમે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ સ્ટેરકેસ મીન્સ કે દાદર ઉતરો છો. શ્વાસોશ્વાસની ક્રિયા સાથે ગણતરી પણ થઈ છે અને ગણતરી કરતાની સાથે સાથે તમે દાદર પણ ઉતરી રહ્યા છો તેવી તમે માત્ર કલ્પના કરો અથવા એવો અનુભવ કરો. તમારી જાતને એવો અનુભવ કરાવડાવો. સી ધ બ્યુટીફુલ ગ્રેન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. સી મીન્સ જોવો, બ્યુટીફુલ ગ્રેન્ડ સ્ટેરકેસ. સી ધ બ્યુટીફુલ ગ્રેન્ડ સ્ટેરકેસ. ગ્રેન્ડ મીન્સ ભવ્ય, સ્ટેરકેસ મીન્સ દાદર, બ્યુટીફુલ મીન્સ સુંદર. સી ધ બ્યુટીફુલ ગ્રેન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. હવે તમારી સામે સ્ટ્રેચ કરવું મીન્સ ખેંચવું, પણ અહીંયા આપણે લેવાનું છે ફેલાવવું, આગળ પ્રસરવું. એટલે કે એવી કલ્પના કરો કે તમે જ્યારે શ્વાસોશ્વાસની ક્રિયા સાથે ઊંધી રીતે ગણતરી કરતા હોય ત્યારે ખૂબ સુંદર દાદર તમારી સામે, તમારી નજરની સામે તમે જેમ જેમ ઉતરતા જાઓ છો તેમ તેમ દાદર વધતા જાય છે અથવા તો આગળ ને આગળ ફેલાવો થતો જાય છે. દાદર આગળ ને આગળ વધતા હોય અથવા તો આગળ ને આગળ ફેલાતા હોય એ રીતે તમારે ગણતરી કરવાની છે. ઇમેજિન ધ સ્ટેપ આર કાર્પેટ સો ધેટ. અંડરલાઇન ધ વર્ડ સો ધેટ. સો ધેટ કયા લેંગ્વેજ ફંક્શનમાં? તો એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ. સો ધેટનો મિનિંગ થાય ના હેતુથી. હવે તમે ભણી જ ગયા છો એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ. સો ધેટ, સચ ધે, સો ધેટ, ધેટ, ઇન ઓર્ડર ધેટ, વિથ અ વ્યૂ ટુ અને ઇન ઓર્ડર ટુ. આ 5 કન્જક્શન શામાં આવે? એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝમાં. સો ધેટનો મિનિંગ શું થાય? જેથી. સો ધેટનો મિનિંગ થાય જેથી. ઇમેજિન ધ સ્ટેપ આર કાર્પેટ સો ધેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ ઇફોર્ટલેસ એઝ પોસિબલ. એઝ કયા લેંગ્વેજ કન્જક્શનમાંથી ડિગ્રીમાં? તો પોઝિટિવ ડિગ્રીમાં. એઝ સો એઝ પોઝિટિવ ડિગ્રીમાં આવે. તો અહીંયા આપેલું છે ઇમેજિન ધ સ્ટેપ આર કાર્પેટેડ સો ધેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ ઇફોર્ટલેસ એઝ પોસિબલ. એટલે કે ઇમેજિન ધ સ્ટેપ આર કાર્પેટેડ એટલે કે એવી કલ્પના કરો કે તમે જે દાદર ઉતરી રહ્યા છો તેના પર કાર્પેટ પાથરેલો એટલે તો અથવા તો ગાલીચો પાથરેલ છે. સો ધેટ કે જેથી યોર પ્રોગ્રેસ ઇઝ એઝ ઇફોર્ટલેસ એઝ પોસિબલ. જેથી તમારી પ્રગતિ જેટલી શક્ય બને તેટલી પ્રયત્ન વગર અથવા તો વિધાઉટ પ્રયત્ન વગર તમે ધીમે ધીમે દાદર ઉતરી રહ્યા હોય તેવું તમને લાગશે જ્યારે કલ્પના કરતા હોય ત્યારે. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0 while imagine drifting. ડ્રિફ્ટિંગ મીન્સ આગળ વધવું, ફર્ધર મીન્સ આગળ વધવું, ડ્રિફ્ટિંગ મીન્સ ઉતરવું, ડ્રિફ્ટિંગ મીન્સ ઉતરવું અને ફર્ધર મીન્સ આગળ વધવું. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0 while imagining drifting further down in a luxurious lift. એટલે કે ભવ્ય લિફ્ટમાં તમે 29 એટલે કે 29 થી 0 સુધી જ્યારે ઊંધી રીતે ગણતરી કરો છો ત્યારે તમે એવી કલ્પના કરો કે તમે એક ભવ્ય લિફ્ટની અંદર આગળ વધી રહ્યા છો અથવા આગળ નીચેની તરફ ઉતરી રહ્યા છો તેવો તમે કલ્પના કરો. ક્યારે? 29 થી 0 સુધી ગણતરી કરતા હોય ત્યારે. એઝ લક્ઝરિયસ લિફ્ટ એઝ લાર્જ એઝ અ રૂમ. એટલે કે જે લિફ્ટમાં તમે 29 થી 0 સુધી તમે ગણતરી કરો છો અને જે લિફ્ટમાં તમે ભવ્ય લિફ્ટમાં તમે ઊભેલા છો તે લિફ્ટ એઝ લાર્જ એઝ અ રૂમ. એ ભવ્ય લિફ્ટ એટલી મોટી છે જાણે કે એક રૂમ હોય. એઝ લાર્જ એઝ અ રૂમ. એઝ પોઝિટિવ ડિગ્રી. એઝ લાર્જ એઝ અ રૂમ એટલે કે લક્ઝરિયસ લિફ્ટ એટલી બધી મોટી છે જાણે કે એક રૂમ હોય. એક રૂમ જેટલી મોટી આ લક્ઝરિયસ લિફ્ટ છે. કાર્પેટેડ વિથ વ્યૂ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ. એટલે એવું કહે છે કે લક્ઝરિયસ લિફ્ટ એઝ લાર્જ એઝ અ રૂમ. એક રૂમ જેટલી વિશાળ આ લિફ્ટ છે અને લિફ્ટ કાર્પેટેડ થયેલી છે. કાર્પેટેડ મીન્સ કે ગાલીચો પાથરેલી હોય, એકદમ જ કાર્પેટ પાથરેલો હોય તે રીતના એકદમ સારી રીતે ડેકોરેટ થયેલી છે. વિથ વ્યૂ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ
હવે તમે જ્યારે લિફ્ટમાં ઉતરી રહ્યા હોય ત્યારે આઉટસાઇડ, આઉટ મીન્સ ઇન મીન્સ અંદર, આઉટ મીન્સ બહાર. હવે જ્યારે તમે લિફ્ટની અંદર ઊભા રહ્યો છો અથવા તો બેસો છો ત્યારે આઉટસાઇડ લેન્ડસ્કેપ એટલે કે બહારની સાઈડનું લેન્ડસ્કેપ મીન્સ કુદરતી દ્રશ્ય પણ તમે વ્યૂ મીન્સ નિહાળી શકો છો. વિથ વ્યૂ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ એટલી મોટી છે કે જાણે કે એક રૂમ હોય, એક રૂમ જેટલી વિશાળ અને ભવ્ય, અને એક આરામદાયક લિફ્ટ છે જેમાં કાર્પેટ પાથરેલો છે અને બહારની સાઈડથી એમાં ઊભા બહારની સાઈડથી તમે કુદરતી દ્રશ્યને પણ નિહાળી શકો છો. Watch the decreasing steadily in time with your breathing. Watch means જુઓ, decrease increase means વધારો થવો, decrease means ઘટાડો થવો. Watch the decreasing steadily means સ્થિરતાપૂર્વક, સ્થિર થઈ જવું, એકદમ સ્ટેટિક અથવા તો સ્થિર થઈ જવું. Watch the decreasing steadily in time with your breathing. તમારા શ્વાસોશ્વાસની ક્રિયા સાથે તમારા સમયમાં પણ સ્થિરતાપૂર્વક ઘટાડો થઈ રહ્યો છે એ તમે જોઈ શકશો. લાસ્ટ પોઈન્ટ આપેલો છે આની અંદર, લાસ્ટ સેકન્ડ પોઈન્ટ, એઝ યુ અરાઇવ એટ 0. તમે 29થી 0 સુધી જ્યારે ગણતરી કરો છો ત્યારે તમારે એવી કલ્પના કરવાની છે કે હું એક ભવ્ય લિફ્ટની અંદર ઊભેલી છું અને બહારની સાઈડથી હું કુદરતી દ્રશ્ય નિહાળી રહી છું. પણ જેવા તમે 29થી 0 સુધી ગણતરી કરતાં કરતાં જેવા તમે 0 ઉપર અરાઇવ મીન્સ આવવું, જેવા તમે 0 પર ગણતરી કરતાં કરતાં આવી જાઓ છો ત્યારે ધ લિફ્ટ ડોર ઓપન, લિફ્ટનો દરવાજો ખુલે છે. ક્યારે? જ્યારે 0 પર આવો છો ગણતરી કરતાં કરતાં ત્યારે. એન્ડ યુ એન્ટર અ રૂમ, અને એવા તમે જેવો શૂન્ય પર તમે આવો છો તેવા જ લિફ્ટનો દરવાજો ઓપન થાય છે અને યુ એન્ટર અ રૂમ, અને તમે એક એવા રૂમની અંદર પ્રવેશ કરો છો જેવા તમે શૂન્ય તરફ કલ્પના કરવાની છે. બરાબર, આ કલ્પના કરતાં કરતાં આપણે કંઈ બહુ સારી લક્ઝરિયસ લિફ્ટમાં નથી જતા રહેવાના, પણ માત્ર કલ્પના કરવાની છે. ધ લિફ્ટ ડોર ઓપન એન્ડ યુ એન્ટર અ રૂમ. લિફ્ટનો દરવાજો ખુલે છે અને તમે એક રૂમમાં એન્ટર થાઓ છો. ધેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ. હવે અહીંયા કહે છે કે તમે જેવા શૂન્ય તરફ આવો છો તેવો લિફ્ટનો દરવાજો ખુલે છે અને એક રૂમમાં એન્ટર થાઓ છો. કેવો રૂમ? તો એ એવો રૂમ છે, કલ્પના કરો છો અને કલ્પનામાં જે તમને દુનિયા દેખાય છે તે કંઈક અલગ જ હોય છે. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ વસ્તુની કલ્પના કરે, કોઈ વ્યક્તિની કલ્પના કરે, અથવા તો કોઈ દુનિયાની કલ્પના કરે, અથવા તો કોઈ સપનું જોવે. ખરેખર તમે જેવું સપનું જોવો છો એવું રિયલ લાઈફમાં તમને ક્યારેય જોવા મળતું નથી. તો અહીંયા પણ એવું જ કંઈક થાય છે. જુઓ, એઝ યુ અરાઇવ એટ 0, જેવા તમે શૂન્ય તરફ આવો છો ત્યારે ડોર ઓપન થાય છે લિફ્ટનો અને તમે એક એવી રૂમમાં એન્ટર થાઓ છો કે ધેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ. હવે એ રૂમ એવો છે કે એની અંદર બધું જ ફર્નિચર તમને ગમે છે એ રીતે જ થયેલું છે. એમાં જે ગોઠવણ છે, ડેકોરેશન છે, તમને જેવું ગમે છે એવી રીતે બધું એ રૂમની અંદર મૂકેલું છે. ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ થિંગ. હવે એવા રૂમની અંદર તમે એન્ટર થાઓ છો કે જે રૂમની અંદર બધી જ તમારી, ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ થિંગ, બધી જ તમારી પસંદગીની વસ્તુ રાખેલી છે એવી રૂમની અંદર તમે એન્ટર થાઓ છો. ઇન ઇટ એટલે કે એ રૂમની અંદર તમને ગમતી બધી વસ્તુ રાખેલી છે. એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ, અને એ એવા રૂમની અંદર એન્ટર થાવ છો કે તેમાં તમને ગમતી વસ્તુ બધી છે અને ફર્નિચર પણ તમને ગમતું છે. અને બીજું કે ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ, ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ, તે સંપૂર્ણપણે તમારું પોતાનું છે. તે રૂમની અંદર જેટલી વસ્તુ છે તમને ગમતી તમારી મનપસંદ વસ્તુ છે અને બધી જ વસ્તુ તમારી પોતાની પ્રાઇવેટ છે, એમાં કોઈ ભાગ પાડી શકશે નહીં. એવી કલ્પના કરવાની છે જ્યારે 29થી 0 પર પહોંચો છો ત્યારે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર. હવે તમને એવું જ્યારે 0 તરફ પહોંચો તો ત્યારે અચાનક જ દરવાજો ખુલે છે અને તમારે કલ્પના કરવાની છે કે હું ગણતરી કરતો જેવું અહીંયા પહોંચું ત્યાં એક રૂમનો દરવાજો ખુલે છે અથવા તો લિફ્ટનો દરવાજો ખુલે છે. હવે રૂમમાં જેવો એન્ટર થતો એ બધી વસ્તુ મારી પોતાની હોય, મને ગમતી હોય, બધી વસ્તુ રહેલી છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર. હવે એ રૂમની અંદર તમને કમ્ફર્ટેબલ હોય તેવી એક ચેર, એક ખુરશી ગોતી લ્યો. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર, એક કમ્ફર્ટેબલ ચેર શોધીને, ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ, તમારી રૂમમાં એક કમ્ફર્ટેબલ ચેર શોધીને, એન્ડ સેટલ બેક ઇન ઇટ, અને તેની અંદર તમે સેટલ બેક ઇન ઇટ, સેટલ થવો મીન્સ
બેસી જવું, તમને યોગ્ય લાગે તે જગ્યાએ એક ખુરશીને ચેરને ગોઠવીને ત્યાં તમે સેટલ બેક ઇન ઇટ, બરાબર સેટલ અથવા તો ગોઠવીને એના પર તમે બેસી જાઓ. લાસ્ટ પોઈન્ટ સ્ટોપ સેલ્ફ હિપ્નોસિસનો લાસ્ટ પોઈન્ટ તો એમાં આપેલું છે રિમેઇન ધેર ઇન યોર ઇમેજિનેશન until you feel rested and refreshed, then open your eyes again. Remain ધેર ઇન યોર ઇમેજિનેશન. હવે તમે આ બધી જે કલ્પના કરી કે બહુ સારી લિફ્ટમાં હું ચડી ગયો, બહાર આ કુદરતી દ્રશ્ય જોયું, હવે જે રૂમમાં એન્ટર થયો બધી વસ્તુ મારી ફેવરિટ હતી, મારી પોતાની હતી, જે વસ્તુને હું અડવું હોય તે અડી શકું, જે ખાવું હોય તે ખાઈ શકું, કારણ કે બધું મારું પ્રાઇવેટ હતું. એવી કલ્પના ત્યાં સુધી કરો. રિમેઇન ધેર ઇન યોર ઇમેજિનેશન. રિમેઇન મીન્સ રહેવું, તમારી કલ્પનામાં ત્યાં સુધી તમે રહો, અન્ટિલ ત્યાં સુધી રહો જ્યાં સુધી યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ, જ્યાં સુધી તમને આરામ અને તાજગીનો અનુભવ ન થાય ત્યાં સુધી તમે આવી કલ્પનામાં રહો. ધેન ઓપન યોર આઈસ અગેન. જ્યારે તમે ખરેખર માનસિક રીતે ટેન્શન ઓછું થઈ જાય ત્યારે તમારે તમારી આંખ ખોલી નાખવાની છે. લાસ્ટ એના પછીનો પોઈન્ટ આપેલો છે થર્ડ એક્સરસાઇઝ, ધ સ્ક્રીન એક્સરસાઇઝ. તો સ્ક્રીનનો મિનિંગ થાય, સ્ક્રીન એટલે તમને ખબર જ છે કે મોબાઈલની સ્ક્રીન હોય, ટીવીની સ્ક્રીન હોય, લેપટોપની સ્ક્રીન હોય. એના સિવાય જો જોઈએ તો આપણે મૂવી જોવા જોઈએ તો પડદાની સ્ક્રીન હોય. તો અહીંયા સ્ક્રીનનું ગુજરાતી મિનિંગ થાય પડદો. એક્સરસાઇઝ મીન્સ કસરત, પડદા પર થતી એક્સરસાઇઝ, પડદા પર થતી. સ્ક્રીન એક્સરસાઇઝ મીન્સ કે પડદા પર થતી કસરત. હવે પડદા પર થતી કસરત, હવે પડદા પર પણ કસરત થાય તો આપણે ક્યારે જોયું નથી, તો આમાં આપેલું છે કે ભાઈ પડદા પર પણ કઈ રીતે કસરત કરી શકાય. તો આપણે આમાં જોઈએ, વેન ઇમોશન હેવ ટેકન ઓવર યુ, જ્યારે લાગણીશીલ વધારે પડતા તમે ભાવાત્મક બની જાઓ, લાગણીશીલ બની જતા હો ત્યારે, વેન ઇમોશન હેવ ટેકન યુ ઓવર, જ્યારે તમે વધારે પડતા તમારા પર લાગણી વરસી જતી હોય છે, વધારે પડતા ભાવાત્મક થઈ જતા હોય છો અથવા તો વધારે પડતા ભાવુક બની જતા હો છો ત્યારે, વેન ઇમોશન હેવ ટેકન યુ ઓવર, ઇટ બીકમ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી, then it become very easy to make unwise means અયોગ્ય, then it become very easy to make unwise decision means નિર્ણય, or to agree means સંમતિ આપી, to something which is not to your advantage means ફાયદો. The screen exercise show you how to step back and emotionally detach. Underline the word detach means અલગ પાડવું અથવા જુદું પાડવું. yourself from your current situation. Current means હાલની, situation means પરિસ્થિતિ. so that means જેથી, you can see more clearly means સ્પષ્ટપણે, what is going on. તો હવે જોઈએ ફર્સ્ટ પેરેગ્રાફ. વેન ઇમોશન હેવ ટેકન યુ ઓવર, જ્યારે તમે વધારે પડતા ભાવુક બની જાઓ છો ત્યારે, ઇટ બીકમ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી, ત્યારે સ્પષ્ટપણે વિચારવાનું તમારા માટે અશક્ય બની જતું હોય છે. હવે જ્યારે સ્પષ્ટપણે વિચારી નથી શકતા ત્યારે આ પ્રકારની એક્સરસાઇઝ કરવાની. કઈ? સ્ક્રીન એક્સરસાઇઝ. તો કઈ રીતે કરવાની આપેલો છે જોઈએ. ધેન ઇટ બીકમ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન. હવે જ્યારે તમે વધારે પડતા ભાવુક બની જતા હો છો ત્યારે, ધેન ઇટ બીકમ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન or to agree to something which is not to your advantage. વધારે પડતા ભાવુક બની જાવ છો ત્યારે અયોગ્ય નિર્ણય લેવો અથવા તો કોઈ પણ વસ્તુ, કોઈ પણ કાર્ય કરવા માટે સંમતિ આપી દેવી, હા પાડી દેવી કોઈ કાર્ય કરવાની, અથવા તો અયોગ્ય નિર્ણય, ઝડપથી કોઈ નિર્ણય લઈ લેવો અથવા તો સંમતિ આપવી, અથવા તો ટુ સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ, અથવા તો કંઈક બીજું કે જે તમારા માટે, જે તમારા ફાયદા માટે નથી એ કરવા માટે પણ તમે તૈયાર થઈ જાઓ છો, અથવા તો તમારા માટે સરળ બની જતું હોય છે. જ્યારે વધારે પડતા ભાવુક બની જાઓ તો મન ફાવે એવા શબ્દ પણ બોલી નાખો અને કોઈ પણ નિર્ણય પણ લઈ લો. કોઈ તમને ખીજવાઈ જાય તો એમ કહી દઈએ આપણે ઘણી વખત કે હવે તો આમ જ કરી નાખે, તેમ કરી નાખે. ખરેખર કરવાના આપણે કંઈ નહીં હોય, પણ જ્યારે વધારે પડતા ભાવુક, વધારે પડતા ગુસ્સામાં હોય, ક્રોધમાં આવી જોઈએ ત્યારે મન ફાવે તેવા નિર્ણય, ડિસિઝન લઈ લેતા હોઈએ છીએ, જે આપણા માટે આપણા માટે ફાયદો કરાવનારા હોતા જ નથી. એવું ક્યારે બને છે? જ્યારે એક લાગણીશીલ બની જતા હોઈએ છીએ ત્યારે.
ધ સ્ક્રીન એક્સરસાઇઝ શો યુ. હવે સ્ક્રીન એક્સરસાઇઝ કરવાથી આપણે આ બધા ભાવુક બની ગયા હોય તેમાંથી કઈ રીતે બહાર નીકળવું, તો આ એક્સરસાઇઝમાં આપેલું હશે. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શો યુ હાઉ ટુ સ્ટેપ બેક. સ્ક્રીન એક્સરસાઇઝ તમને શો મીન્સ બતાવે છે, યુ મીન્સ તમને, હાઉ ટુ સ્ટેપ બેક. હવે આમાંથી ફરી પાછું ભાવુક બની ગયા હોય તો તેમાંથી બહાર કઈ રીતે નીકળવું એ તમને સ્ક્રીન એક્સરસાઇઝમાં આપેલું છે. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શો યુ હાઉ ટુ સ્ટેપ બેક. સ્ક્રીન એક્સરસાઇઝ તમને એવું બતાવે છે કે ભાવુક બની ગયા હોય તો તેમાંથી સ્ટેપ બેક, તેમાંથી ફરી પાછળ પગલાં કઈ રીતે લેવા અથવા તો ઇમોશનલમાંથી ફરી પાછા નોર્મલ કઈ રીતે બનવું એ તમને આ એક્સરસાઇઝમાં બતાવેલું છે. એન્ડ ઇમોશનલી ડિટેચ. હવે ધ સ્ક્રીન એક્સરસાઇઝ શો યુ હાઉ ટુ સ્ટેપ બેક એન્ડ ઇમોશનલી ડિટેચ. તમે લાગણીશીલ બની ગયા છો અથવા તો તમારે ફરી પાછું જેવા નોર્મલ હતા એવો જ બનવું છે, તો ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન. તમારી વાસ્તવિક પરિસ્થિતિમાંથી તમારી જાતને જુદી કઈ રીતે પાડવી. લાગણીશીલ બની ગયા છો તો તમે નોર્મલ બનવા માટે તમારી જાતને ફરી પાછી વર્તમાન પરિસ્થિતિમાં જેવા હતા એવા ફરી પાછા બનવા માટે કઈ રીતે તમારી જાતને જુદી પાડવી. ડિટેચ મીન્સ અલગ પાડવું અથવા જુદું પાડો. તમારી જાતને વાસ્તવિક પરિસ્થિતિમાંથી તમારી જાતને ભાવાત્મક બની ગઈ છે એમાંથી જુદી કઈ રીતે પાડવી એ આ એક્સરસાઇઝમાં આપેલું છે. a current situation so that you can see more clearly what is going on. હવે કરંટ વાસ્તવિક પરિસ્થિતિમાંથી તમારી જાતને કઈ રીતે જુદી પાડવી. શા માટે જુદી પાડવી? સો ધેટ કે જેથી યુ કેન સી, જેથી તમે જોઈ શકો કે યુ કેન સી મોર ક્લિયરલી, તમે ખૂબ જ સારી રીતે સ્પષ્ટપણે, ક્લિયરલી મીન્સ સ્પષ્ટપણે, સી મીન્સ જોવું, યુ કેન સી સો ધેટ એટલે કે તમારી જાતને જો આ વાસ્તવિક પરિસ્થિતિમાંથી બહાર કાઢશો તો તમારી જાતને તમે યુ કેન સી મોર ક્લિયરલી, તમે તમારી જાતને સ્પષ્ટપણે જોઈ શકશો. વોટ ઇઝ ગોઈંગ ઓન, તમારા મગજમાં ખરેખર શું ચાલી રહ્યું છે સ્પષ્ટપણે તમને ખબર પડી જશે. જ્યારે તમે ઇમોશનલી લાગણીશીલ બની ગયા છો તેમાંથી નોર્મલ પરિસ્થિતિમાં આવી જશો ત્યારે, ત્યાં સુધી ખબર પડશે નહીં. હવે તમે કઈ રીતે સ્પષ્ટપણે વિચારવું એ ત્યારે જ ખબર પડે જ્યારે તમે નોર્મલ બનો છો. એ સેકન્ડ પેરેગ્રાફ. ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ and imagine another person in your situation. આઉટસાઇડર મીન્સ બહારનો, પોઈન્ટ ઓફ વ્યૂ મીન્સ તમારું નિરીક્ષણ કરનાર. આપણે ઘણી વખત એક્ઝામમાં આવે કોઈ ધ્યાન રાખવા માટે કોઈ શિક્ષક આવે તો એને શું કહીએ આપણે? સુપરવાઇઝર, બરાબર, સુપરવિઝન કરનાર. અહીંયા આપણે લેવાનું છે ઇન્સ્પેક્શન અથવા સુપરવિઝન કરનાર. ટેકિંગ એન આઉટસાઇડર પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ ઇમેજિન અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન વિલ પુટ અ ન્યૂ પર્સપેક્ટિવ. અંડરલાઇન ધ વર્ડ પર્સપેક્ટિવનો મિનિંગ થાય દ્રષ્ટિકોણ. પર્સપેક્ટિવનો મિનિંગ થાય દ્રષ્ટિકોણ ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ સો યુ કેન ઇવેલ્યુએટ. અંડરલાઇન ધ વર્ડ ઇવેલ્યુએટનો મિનિંગ થાય ઇવેલ્યુએશન. ઇવેલ્યુએટ મીન્સ મૂલ્યાંકન કરવું. ઇવેલ્યુએટ ઇટ મીન્સ મૂલ્યાંકન કરવું. ઇવેલ્યુએટ મોર કામલી. કાલ્મનો મિનિંગ થાય શાંતિથી અથવા પીસફુલી. કાલ્મલી. વોટ નીડ ટુ બી ડન. નીડ મીન્સ જરૂર, ટુ બી ડન મીન્સ કરવાની. તો તમારે ખરેખર શું કરવાની જરૂર છે? તમને શાંતિથી, તમને સ્પષ્ટપણે વિચાર ઓટોમેટિક આવી જ જાય છે જ્યારે આ એક્સરસાઇઝ કરો છો ત્યારે. તો જોઈએ, ટેકિંગ એન આઉટસાઇડર પોઈન્ટ ઓફ વ્યૂ એટલે કે એક બહારની સાઈડથી તમને તમારી જાત પર નિહાળનાર કોઈ એક વ્યક્તિ લઈ લો. ટેકિંગ એન આઉટસાઇડર પોઈન્ટ ઓફ વ્યૂ એટલે કે તમારી જાત પર તમે જ પોતે બહારથી નિહાળો. પહેલાં તો તમારી જ્યારે ઇમોશનલ વધારે બની ગયા હોય ત્યારે તમારી જાત પર તમારે એક બહારની સાઈડનો કોઈ વ્યક્તિ તમારા પર નિરીક્ષણ કરી રહ્યો હોય એ રીતે તમે તમારી જાત પર નિરીક્ષણ કરો. ટેકિંગ એન આઉટસાઇડર પોઈન્ટ ઓફ વ્યૂ એટલે કે બહારની સાઈડથી તમારી જાતને તમે પોતે નિરીક્ષણ કરો. એન્ડ ઇમેજિન અનધર પર્સન. એન્ડ ઇમેજિન અને કલ્પના કરો અનધર પર્સન બીજી વ્યક્તિ. એન્ડ ઇમેજિન અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન. તમારી પરિસ્થિતિ, તમે જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો એવી જ પરિસ્થિતિમાંથી કોઈ બીજી વ્યક્તિ પસાર થઈ રહી છે એવી કલ્પના કરો. અને વિલ પુટ અ ન્યૂ પર્સપેક્ટિવ ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ. તમારા તણાવની સમસ્યા પર નવા દ્રષ્ટિકોણ તમે મૂકતા જાઓ. જો તમારી જેવી પરિસ્થિતિમાંથી કોઈ બીજી વ્યક્તિ પસાર થઈ રહી છે તો તમે એને કયા દ્રષ્ટિકોણ
અથવા તો તમે એને કયા વિચારો અથવા તો કયા એવા આઈડિયા આપો કે તે તેના સ્ટ્રેસ પ્રોબ્લેમ તણાવની સમસ્યામાંથી બહાર નીકળી શકે. તો પહેલાં તો તમે એ બધા આઈડિયા કલેક્ટ કરો. ન્યૂ પર્સપેક્ટિવ મીન્સ નવા નવા દૃષ્ટિકોણ, નવા નવા વિચારો, નવા નવા આઈડિયાઝ આપવા. એટલે કે તમે જે પરિસ્થિતિમાંથી પસાર થાઓ છો એવી પરિસ્થિતિમાંથી સામેવાળી વ્યક્તિ જો પસાર થતી હોય તો એને તમે કયા વિચાર આપો, તેની તણાવની સમસ્યામાંથી બહાર નીકળવા માટે કયા વિચાર આપો એને પહેલાં કલેક્ટ કરો. સો જેથી યુ કેન ઇવેલ્યુએટ મોર કાલ્મલી વોટ નીડ ટુ બી ડન. સો કે જેથી યુ કેન ઇવેલ્યુએટ, જેથી તમે ઇવેલ્યુએટ મીન્સ મૂલ્યાંકન કરી શકો, જેથી તમે તમારી જાત પર મૂલ્યાંકન કરી શકો. મોર કામલી, ખૂબ જ શાંતિપૂર્વક તમે તમારી જાત પર મૂલ્યાંકન કરી શકો. વોટ નીડ ટુ બી ડન, તમારે ખરેખર શું કરવાની જરૂર છે એ તમે શાંતિપૂર્વક, વધારે શાંતિપૂર્વક મૂલ્યાંકન કરી શકો. ક્યારે? જ્યારે તમે તમારી જાત પર, તમે જે પરિસ્થિતિમાંથી પસાર થાવ તો એ પરિસ્થિતિમાંથી કોઈ બીજી વ્યક્તિ પસાર થતી હોય તો તમે એને કયા આઈડિયા આપો, કયા તમે એને કયું કાર્ય કરવાનું કહો છો, તો એમાંથી બહાર નીકળવા માટે તમે એને કયા વિચાર આપો, આઈડિયાઝ આપો, એ પહેલાં કલેક્ટ કરવાના અને એ આઈડિયા કલેક્ટ કરીને પોતાની જાત પર જ અપનાવવાના. કઈ એક્સરસાઇઝમાં? તો સ્ક્રીન એક્સરસાઇઝમાં. સ્ક્રીન એક્સરસાઇઝ મીન્સ કે પોતાની જાત પર જ આપણે પોતે જ વિચારવું અને પોતાની જાતને જ આપણે આઈડિયા આપવા, અથવા તો પોતાની જાતને કઈ તરફ વાળીને લઈ જવી એ પણ આપણે પોતે જ નક્કી કરવાનું છે આ એક્સરસાઇઝમાં.